ધાબે ચડો ને. ધાબે નહીં, તમારા માથા ઉપર ચડું ડિસ્કોય કરી સાહેબ તો. કેમ? કેમ કે તમે વાકમાં છો. હું સદાય વાકમાં જોઉં બધા. મને જ ખબર નથી પડતી, વાકમાં જ હોય ને, કામ જ એવા કરો તો વાકમાં જ હોય ને. મારું કામ જ એવું હોય. તને પોહાય છે? નથી પોહાતું. નહીં પહેજ. એમને આપણે જેતપુર થી આવ્યા છીએ, શું કામે? શું કરવા આવ્યા? શું કરવા આવ્યા હું એ જ પૂછું છું. મને નથી યાદ, ભૂલી ગયો. થેલા ભરીને મારા બાની ઘરે જવાનું છે ને, તો થેલા ભરવા આવ્યા છે. તો મેં તો ના ન પાડી નથી જવાનું એમ, તાર બાની કરે એમ. હું કામે નથી જવાનું, જવાનું જ છે. નથી જ જવાનું. નથી જવાનું, નથી જવાનું, નથી. એ આજ જવા હે, કાલે જવા હે, પરમદી જવા હે. નથી હું કેમ કોરી કેદી જાવું નહીં. તું કઈ ટોપની ગોળી છો? હું ટોપની ગોળી નથી, હું ટોપનો મોટે મોટો સીધો ગોળો જ છું, જ્યાં પડું ને ફર. હા, ઈ જ એવડું દાંત કાઢતે. શનિવાર 4/1/2025 1/4/2025 4/1/2025. તો હું છે ને કાન ગોપી સેવા ગંગેડી આશ્રમે. હા. અને ત્યાં હું મારી દીકરી ધરતી ને મળવા જવાની છે. એની આ ખુશી સમજતી નથી. મારી ધરતી તો અહીંયા આપણે શું કરવા આવ્યા હતા? આપણે આવ્યા તો ઠેલા ભરવાન સાવીને જેતપુરમાં ભૂલીને આવ્યા સૌ. ક્યાં? હું ક્યાંય ભૂલીને નથી. વાલ તાળું ખોલ દો. તાળું ખોલું? મારે તાળા તોડવા નથી. તો ચોર ને સિંધી બતાવે, તાળા તોડી નાખી, બાયણું ખુલ્લું રાખી. આ જેતપુરમાં નહીં, પીપળવામાં આજુબાજુ ચોર્યું થાય ખબર છે. હાડા તાળા મારો નું કર, તમારું બધું લૂંટાઈ જાય. ખબર કઈ પડતી નથી. ચાવી પોતા ભૂલી ગઈ ને, લોહી મારું પીહે હવે. એટલે આપડી નથી તો શું લઈ જાય? ટમેટા છે 2 કિલો, અડધો કિલો મરસા હતા. 100 ગ્રામ આદુ લીધો તો એમાં 5-6 દિવસ સામાન નાખ્યો છે. એટલો કટકો આદુ નો વહી થશે. લીમડા ને 5 છે, એ સુકાઈ ગયા છે. કપડા લઈ જાય એ બધા. કપડા લઈ જાય, તે બિચારું પહેરશે. એ હો, અહીંયા પછી આપણે શું કર? મારે તો ઠીક, હજી એ બાય હશે, માપ ન થાય. તમારા કોઈ નહીં થાય. હળી ગયેલ હા ઠીકડી. જાને ક્યાં જાવ? ગોતમ કેદી લઈ જાવી છે? સાચું બોલો. હવે તો ઓલા થેલા ભરવા આવ્યા છે. તાળાની ચાવી છે ને, તો કરવાનું શું? તાળું તોડાય નહીં, મને એટલી ખબર પડે. કાલ જવાતું હોય તો પરમદી જવાય, બાકી ઘરનું તાળું તોડાય નહીં. શું થાય? શું ઈ કે ને? નો તોડાય, કાઈ ન થાય. ઘરનું તાળું આવશે કેટલાનું? 100 રૂપિયાનું. એટલે 200 રૂપિયાનું ખાલી ખોટું દામ દેવાનું. કેમ 200 રૂપિયા? 100 રૂપિયાનું તોડો, એ 100 રૂપિયાનું. પાછું હોનું લઈને આવો એટલે 200 રૂપિયાનું તાળું થાય. પછી હું પછી પછી કઈ ન થાય. એ તાળું મારીને આપડી ભેગી ચાવી રાખવાની હોય. એટલે ઈ ખોવાઈ જાય એટલે પાછું હોનું એટલે 300 રૂપિયાનું થાય. એ હો, પછી તું ચાવી રાખે મારા પાકીટ. તમને નથી રાખવાની થતી, હું રાખીશ ચાવી. એ હો, હું તમને એમ કહેતી હતી. હા, હું કહેતી હતી? આ ચકલા હમણાં એટલા બધા ઉડે છે, આમ લ્યો અરે ભાઈ ચકલાઓને મારી એક નમ્ર વિનંતી છે કે મારા ચક્કા ભાઈ બેન ચક્કા ચક્કી પંખા પંખી હમણાં આવે છે ને. શું આવે? પેલા યાદ કર લો, 14/1/2025 પતંગ સગાઈ છે બધા મિત્રો. એટલે પંખેડાને એમ કહું તે દી ઘરમાં રહેજો. તે દી નહીં, મને એમ સા પરજા 3-4 દી પેલા સગાવા મળશે. મારે કહેવાય તો નહીં કોઈને પરજા, પણ કેવું પડે. નો સમજે ને એના માટે છે. એ પતંગ નો સગાવતા ને કોક પક્ષી નો મારતા. આપણે કોક નો જીવ, આપણે એમ કેતા હોય ને કે ઓલા બિચારા કેવાય એક્સિડન્ટમાં કમોતે મેરા એ કઈ આખું ઘર મરી ગયું. એને કોક બી કોક નો જીવ નક્કી બાળ્યો હોય તો એ જ આમ થયું હોય. હે, એવું હોય? હા, એને જો આખું ઘર એક પતંગ ચગાવવા ચડ્યું હોય અને પક્ષીમાં ચક્કી ચક્કોન ચકલી ને બચ્ચું ને બધાને એક પાખું કાપી નાખ્યું હોય અને ત્રણેય નીચે પડ્યા હોય આકાશમાં ઉડતા ઉડતા, અને આખા પરિવારનું એક મૃત્યુ થઈ ગયું હોય. તો એ ચક્કીને ખબર હતી, એ તો મરી ગયા. એટલે એને તો બસ પૂરું થઈ ગયું. કોઈને બીજાને ખબર નહોતી. જેને માર્યા હતા એને ખબર ન હોય કેમ કે મુડાડતા ક્યાં કુંજણ કપાઈ ગયો કેના દ્વારા ખબર જ ન હોય ને. ખબર જ ન. ઉપરવાળો એક એવો બેઠો છે, બધાનો કેવો કેવાય એકાઉન્ટ નો ચોપડો રાખે, પાપ નો પુણ્ય નો ખાતાનો ચોપડો ન્યા છે. ત્યાં જદી એના પાપ વધી જાય ને તેથી આખું પરિવાર એટલે એકાયરે લેવાય જશે. આપડા પાપ આપને ને આપને કરેલા નડે છે. એવું હોય છે. એમ આપણે હાઈલા જતો હોય આમ અને આપડા પગ નીચે કીડી મકોડી મકોડો અને નાનું ચીટીને બચ્ચું આખું એકાયરે પગ નીચે આવીને મરી ગયું હોય હાવ. તો ઈ જાણતા મર્યું હોય ને તો એનું પાપ લાગે, અજાણતા પાપ ન લાગે. એની આપણે માફી માંગવી પડે. રોજ સવારે આપણે ઉઠીને ત્યારે ધરતી માતા ઉપર આપણી પથારી ઉપરથી આમ પગ મૂકતા પેલા એમ બોલવાનું કે હે ધરતી માતા, મેં આખો દિવસમાં જાણતા અજાણતા જો મારાથી કોઈ પણ પાપ થઈ જાય તો મને માફ કરી દેજો. જાણતા એટલે કે આપને ખબર હોય ને પગ દેવાઈ ગયો હોય, અને અજાણતા એટલે કે આપને ખબર જ નથી ને પગ દેવાઈ. હા, તો તું હવે મને માફ કરી જ દેજે કે હું જેતપુર ચાવી ભૂલી ગયો છું. તમારો તો આગળ બળ્યો પાણો લઈ ગયો. વયો જાય તો મારું એક પાણો માથું ફોડી જાય. તારું ફૂટી જાય. સારો વજનદાર છે. એવો ખાલી આમ જો આમ મારીને